ગુજરાતમાં રીસેલ પ્રોપર્ટી પર ટ્રાન્સફર ફીના નામે કોઈ જ પ્રકારનો કાયદો ન હતો અત્યાર સુધી. જેથી કરીને જ્યારે પણ કોઈ પ્રોપર્ટી રીસેલમાં જાય છે ત્યારે સોસાયટી કમિટી કોઈ પણ પ્રકારની નિયમ બનાવીને 2, 4, 5 લાખ સુધી ટ્રાન્સફર ફી લઈ લેતી હોય છે. જેથી કરીને આ ઘણા સમયથી એક વિષય ચાલતો હતો ગુજરાત સરકાર પાસે કે ટ્રાન્સફર ફી માટે પણ કોઈ કાયદો હોવો જોઈએ, એક ધારાધોરણ ફિક્સ હોવા જોઈએ. જેથી કરીને 2024માં સરકારે એવું નક્કી કર્યું કે ગુજરાત કોઓપરેટિવ સોસાયટીની અંદર કોઈ પણ મકાન પ્રોપર્ટી વેચાય તો એની જે ફીસ છે ટ્રાન્સફર ફી એ સરકારી ધારાધોરણ પ્રમાણે જ લેવામાં આવશે. એટલે સરકારે નિર્ધારિત કરેલી રકમથી વધારે કોઈ પણ સોસાયટી ટ્રાન્સફર ફી ન લઈ શકે. એ 2024 ફેબ્રુઆરીમાં એવું નક્કી કરવામાં આવેલું હતું. પણ એ ટ્રાન્સફર ફી કેટલી હોવી જોઈએ એના માટે માર્ચ 2025માં એક કાયદો બનાવવામાં આવ્યો છે. એ કાયદામાં બેઝિકલી એવી રીતે છે કે તમારી સેલ ડીડની જે વેલ્યુ છે એના 0.5% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાંથી જે એમાઉન્ટ ઓછી છે એટલી જ સોસાયટીને ટ્રાન્સફર ફી આપવામાં આવશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજરાતથી જોડાયેલી માર્કેટ અપડેટ્સ, રિયલ એસ્ટેટ ટિપ્સ, એડવાઇસ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અને એ સિવાય રિયલ એસ્ટેટની ઘણી બધી વાતો અમારી ચેનલ ઉપર શેર કરવામાં આવે છે. માની લઈએ કે એક સોસાયટીમાં 60 લાખની સેલ ડીડની વેલ્યુ છે અને એના 0.5% એટલે 30,000 રૂપિયા થાય છે. તો એમાં 1 લાખ નહીં પરંતુ 30,000 રૂપિયા થાય છે. રૂપિયા એઝ એ ટ્રાન્સફર ફી લઈ શકાય છે. એનાથી વધારે ટ્રાન્સફર ફી ના લઈ શકો. બીજો કેસ એવો છે જેની પ્રોપર્ટીની જે વેલ્યુ છે એ 2,25,00,000 રૂપિયા વેલ્યુ થાય છે. તો એના 0.5% જે કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ તો એ થાય છે 1,12,500 રૂપિયા. તો એ કેસની અંદર પણ 1,12,500 ના લઈ શકે. એમાં પણ મહત્તમ 1 લાખ રૂપિયા એટલે કે 1 લાખ રૂપિયા જ એઝ એ ટ્રાન્સફર ફી લેવામાં આવશે. એનાથી વધારે આખા ગુજરાતમાં કોઈ પણ રીસેલમાં પ્રોપર્ટી લો છો તમે, એનાથી વધારે ફીસ ના આપી શકાય. બીજું કે એ સિવાય ઘણી બધી સોસાયટીમાં ડોનેશન, કન્ટ્રીબ્યુશન અને ડેવલપમેન્ટ તરીકે પણ બીજા ટાઈપના ચાર્જ કહીને બીજા પૈસા ઉઘરાવવામાં આવતા હતા. એના માટે પણ ચુકાદો આવ્યો છે કે એ પ્રકારના કોઈ પણ ચાર્જ સોસાયટી વસૂલ કરી શકશે નહીં. મિત્રો, આ જે કાયદો આવ્યો છે માર્ચ 2025માં આવ્યો છે. માર્ચ 2025 પછી જે મકાન, જે પ્રોપર્ટીની ડીલ થશે એમના માટે જ આ કાયદો લાગુ પડશે. તો મિત્રો, તમારા જેવી સર્કલની અંદર રીસેલમાં કોઈ પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છે અથવા તો લઈ રહ્યા છે એ લોકોને આ વિડીયો ખાસ કરીને મોકલજો. જય હિન્દ.